મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે એપ્લિકેશન રાઇટિંગ વિશે વાત કરી હતી આગળના લેક્ચરમાં. એમાં આપણે પેલું એપ્લિકન્ટ્સ નેમ એન્ડ એડ્રેસ ડેટલાઇન કે બંને જમણી બાજુ લખાય, પછી રિસીવર્સ નેમ એન્ડ એડ્રેસ એ ડાબી બાજુ આવશે, પછી સેલ્યુટેશન સબ્જેક્ટ લાઇન એના વિશે આપણે ચર્ચા કરી હતી. સબ્જેક્ટમાં એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, કે આપણે ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન વિશે વાત કરી હતી. તો પહેલા સબ્જેક્ટ આવશે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, કે અંગ્રેજી ટીચરની જગ્યા માટેની અરજી. આ આપણો વિષય છે. તો સબ્જેક્ટની બરાબર નીચે એક પેરેગ્રાફ લખવાનો છે જેને આપણે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ કહીએ છીએ. ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ એટલે પ્રાસ્તાવિક ફકરો. પ્રાસ્તાવિક ફકરામાં શું આવશે કે આપણે કયા સ્ત્રોતથી એપ્લિકેશન કરવા માટે આપણે પ્રેરિત થયા છે, કોઈ અન્ય વ્યક્તિના કહેવાથી, કોઈ છાપાના માધ્યમથી, કયા માધ્યમથી આપણે પ્રેરિત થયા છે એ વસ્તુનો નિર્દેશ કરવાનો. તો એમના માટે એક પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફ કંઠસ્થ કરી લેવાનો બેઠે બેઠો જ, બરોબર. આમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. કોઈ પણ એપ્લિકેશન પૂછે, કોઈ પણ પોસ્ટ માટેની એપ્લિકેશન હોય, આ પેરેગ્રાફ કોમન રહેશે, બરાબર. આ પેરેગ્રાફ છે હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ. હેવિંગ રીડ એટલે વાંચીને, યોર એડવર્ટાઇઝમેન્ટ તમારી જાહેરાત વાંચીને. શેના માટેની જાહેરાત? તો ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, અંગ્રેજી શિક્ષકની જગ્યા માટેની તમારી જાહેરાત વાંચીને. ક્યાં વાંચીને? તો કે ટુડેઝ રેપ્યુટેડ ન્યૂઝપેપર, આજના એક પ્રખ્યાત છાપામાં, નામાંકિત છાપામાં, બરાબર. હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, અંગ્રેજી શિક્ષકની જગ્યા માટેની તમારી જાહેરાત વાંચીને. ક્યાં વાંચીને? તો કે ટુડેઝ રેપ્યુટેડ ન્યૂઝપેપર, કે આજના એક પ્રખ્યાત નામાંકિત અખબારમાં. પછી અખબારનું નામ લખો તો ચાલશે. ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન ટુડેઝ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન ટુડેઝ પંજાબ, ઇન ટુડેઝ દિવ્ય ભાસ્કર એટસેટ્રા. કોઈ છાપાનું નામ લખશો તો પણ ચાલશે, અને આ રીતે રાખશો તો ચાલશે કે ઇન ટુડેઝ રેપ્યુટેડ ન્યૂઝપેપર, કે આજના નામાંકિત છાપામાં અંગ્રેજી શિક્ષક માટેની તમારી જાહેરાત વાંચીને. આઈ એમ ઇન્સ્પાયર્ડ એટલે કે હું પ્રેરિત થયો છું ટુ ડ્રાફ્ટ ધીસ એપ્લિકેશન, આ એપ્લિકેશન ડ્રાફ્ટ કરવા માટે હું પ્રેરિત થયો છું, બરાબર. ક્યારે? તો કે તમારી આજના એક રેપ્યુટેડ ન્યૂઝપેપરમાં તમારી અંગ્રેજી શિક્ષકની જગ્યા માટેની અરજી વાંચી અને હું આ એપ્લિકેશન લખવા માટે પ્રેરિત થયો છું. The details of my education and experience are as under, કે મારી જે ડિટેલ્સ છે, my education એટલે મારી શૈક્ષણિક લાયકાતોની માહિતી, અનુભવ વગેરેની માહિતી, મારી પર્સનલ બાયોડેટાની માહિતી, એ બધી નીચે પ્રમાણે છે. એટલે આ રીતે એક ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ લેવાનો કે હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ઇન ટુડેઝ રેપ્યુટેડ ન્યૂઝપેપર, I am inspired to draft this application. The details of my education and experience are as under. મારી અનુભવ અને શૈક્ષણિક લાયકાતો વિશેની માહિતી નીચે મુજબ છે, બરાબર. હવે એના પછીનો મુદ્દો આવશે પર્સનલ બાયોડેટા. ત્યાં ખાસ અગત્યની છે પર્સનલ બાયોડેટા એટલે વ્યક્તિગત માહિતી, કે આપણી વ્યક્તિગત માહિતી આપવાની. કે પહેલા એમાં તો ફૂલ નેમ આપણે કયા નામથી એપ્લિકેશન કરી હતી? આરાધ્યા બચ્ચન. પેલું ફૂલ નેમ લખવાનું, આરાધ્યા અભિષેક બચ્ચન, આરાધ્યા અભિષેક બચ્ચન, બરાબર. આ રીતે આખું નામ લખવાનું. અભિષેકનો શોર્ટ ફોર્મ એ કરો તો પણ ચાલશે, આરાધ્યા એ બચ્ચન અથવા આરાધ્યા અભિષેક બચ્ચન, આ એનું ફૂલ નેમ. પછી એડ્રેસ આપવાનું છે આપણે. પણ એડ્રેસ તો આપણે ઓલરેડી
શરૂઆતમાં આપી દીધું એપ્લિકન્ટ્સ નેમ એન્ડ એડ્રેસ. અહીંયા આપણે ફૂલ નેમ કીધું છે એટલે આપણે નામ લખવાની જરૂર પડી છે. તો એડ્રેસ તો ઓલરેડી શરૂઆતમાં જ આપણે પહેલા જ મુદ્દામાં આપી દીધું છે એટલે એડ્રેસના ભાગમાં લખજો એસ અબોવ. એસ અબોવ એટલે ઉપર મુજબ. ઉપર મુજબ એટલે આપણે જે અહીંયા આગળ જમણી બાજુએ પહેલો મુદ્દો લખ્યો હતો એડ્રેસનો એપ્લિકન્ટ્સ નેમ એન્ડ એડ્રેસ. તો એડ્રેસ એમાં ઓલરેડી આવી ગયું છે એટલે એસ અબોવ. એસ અબોવ એટલે ઉપર મુજબ. બરાબર. તો ત્યારબાદ એજ આવે છે. તો નોકરી માટેની અંદાજિત ઉંમર આપણે 25 વર્ષ ગણીએ એટલે 25 years. 25 વર્ષ. બરાબર. તો 25 વર્ષના ઢાંચામાં આપણે એની ડેટ ઓફ બર્થ લખવાની રહેશે. ડેટ ઓફ બર્થમાં અત્યારે 2020 છે. તમારે 25 ને માઈનસ કરો. જો આપણી સાચી ઉંમર નથી લખવાની કે આપણે 12મું ભણતા હોય એટલે આપણી સાચી ઉંમર 16 થી 17 વર્ષની હોય છે. તો 16 કે 17 વર્ષ એ એલિજિબલ નથી. કોઈ પણ વ્યવસાય માટે એલિજિબલ નથી. એટલે ડેટ તમારી રાખજો કે તમારી જે તારીખ કે માસ હોય રાખવાની. સાલ આ મુજબ રાખવાની કે 25 વર્ષ અંદાજિત ગણવાના. એટલે અત્યારે 2020 છે તો 2020 માંથી 25 માઈનસ કરો એટલે 1995. ડેટ ઓફ બર્થ રાખવાની ઓગસ્ટ 15 1995. આ રીતે બર્થ ડેટ આપવાની છે. ઓગસ્ટ 15 1995. તો અહીંયા તમારે જે માસમાં જન્મ હોય એ માસ, જે તારીખ હોય તારીખ, પણ સાલ આ રાખવાની. ને આના ડેટ રાખો તો ચાલશે. તો માસ અને ડેટ તમે બદલી શકશો પણ સાલ બદલશો નહીં. સાલ આ રાખવાની તો 25 વર્ષ અંદાજિત થશે. બરાબર. એટલે ડેટ ઓફ બર્થમાં ઓગસ્ટ 15 1995. કે સેક્સ. સેક્સ એટલે કઈ જાતિ છે તમારી, નર કે માદા. જો પુરુષ હોય તો મેલ, સ્ત્રી હોય તો ફિમેલ. આ રીતે સેક્સ દર્શાવવાની રહેશે. બે આરાધ્યા છે તો એ ફિમેલ માં આવશે. નારી જાતિ છે તો ફિમેલ. ઓકે. પછી હેલ્થ. હેલ્થ એટલે કે આપણે તંદુરસ્તી કેવી છે તો સારી, ગુડ. હેલ્થમાં ગુડ લખવાનું છે. મધર ટંગ. મધર ટંગ એટલે આપણી માતૃભાષા કે આપણે જે રોજબરોજ જે ભાષા બોલીએ છીએ માતૃભાષા ગુજરાતી. બરાબર. પછી લેંગ્વેજીસ નોન. લેંગ્વેજીસ નોન એટલે કઈ કઈ ભાષાઓ તમે જાણો છો. બરાબર. તો સામાન્ય રીતે 3 ભાષાનો નિર્દેશ કરવાનો હોય. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ. બરાબર. 3 ભાષાઓ ઉપર આપણું પ્રભુત્વ છે કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય ભાષા આપણે બોલી શકીએ છીએ. એનો મતલબ એવો થાય કારણ કે આજે કોઈ પણ જોબમાં એટલી માતૃભાષા ઇનફ નથી. સાથે તમને બીજી ભાષા પણ, રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ છે, એ આપણને આવડવી જોઈએ. આ 3 ભાષા લખવાની. લેંગ્વેજીસ નોન એટલે કે તમે કઈ કઈ ભાષાઓ જાણો છો. તમે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. નેશનાલિટી. નેશનાલિટી એટલે પણ રાષ્ટ્રીયતા. આપણે કયા રાષ્ટ્રમાં, કયા દેશમાં રહીએ છીએ, આપણું નાગરિકત્વ કયું છે એ લખવાનું. તો નેશનાલિટીમાં ઇન્ડિયન. નેશનાલિટીમાં આવશે ઇન્ડિયન. પછી રિલિજન. રિલિજન એટલે ધર્મ કે આપણે કયા ધર્મમાં માનીએ છીએ. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, બૌદ્ધ, જૈન એટસેટ્રા. આપણે સામાન્ય રીતે હિન્દુ એવું લખીએ છીએ. રિલિજન હિન્દુ. પછી હોબીઝ. હોબીઝ એટલે આપણા શોખ કે આપણે શોખ કઈ કઈ વસ્તુનો છે. બરાબર. તો શોખમાં આપણે એક તો સામાન્ય રીતે રીડિંગ લખી શકીએ. રીડિંગ.
પ્લસ સ્પોર્ટ્સ વિઝિટ એટસેટ્રા આ આપણા હોબીઝ છે, આપણે ઇન્ટરેસ્ટ છે, પાસ ટાઈમ છે, રીડિંગ, સ્પોર્ટ્સ, મ્યુઝિક, પછી પેઇન્ટિંગ નો શોખ હોય તો પેઇન્ટિંગ, એ રીતે 2 કે 3 હોબીઝ આપણા લખવા, બરાબર. પછી આપણો કોન્ટેક્ટ નંબર કે જ્યારે જ્યારે એને જરૂર પડે તો ત્યારે આપણો સંપર્ક કરી શકે. કોઈ પર્સનલ ઇન્ટરવ્યુ માટે આપણને બોલાવવા હોય તો સામાન્ય રીતે લેટર આવતો હોય છે, પણ ટેલિફોન કરવો હોય કે મોબાઈલ ફોન કરવો હોય તો પણ એ કરી શકે. એ કોન્ટેક્ટ નંબરમાં આપણા મોબાઈલ ફોન લખી શકીએ 972532930 972532930 આ રીતે તમે કોન્ટેક્ટ નંબર લખી શકો. ત્યારબાદ આપણું ઈમેલ એડ્રેસ, આપણે આપણું પોતાનું ઈમેલ એડ્રેસ બનાવ્યું હોય એ ઈમેલ એડ્રેસ લખવું પડશે. તો આપણે જે નામ હતું આરાધ્ય અભિષેક બચ્ચન, આપણે એમનું ઈમેલ એડ્રેસ તૈયાર કરવાનું છે, બરાબર. આ રીતે ઈમેલ એડ્રેસ લખી શકીએ. aradhya.bachchan69@gmail.com. તો આ રીતે તમે એડ્રેસ બનાવી શકો. ઈમેલ એડ્રેસમાં એક ધ્યાન રાખવાનું ખાસ કે કેપિટલ અક્ષર ક્યાંય નહીં આવે, બધા સ્મોલ અક્ષર, અને ક્યાંય સ્પેસ નહીં છોડવાની. આપણે જે આગળ ડેટમાં અને એડ્રેસમાં જે સ્પેસ છોડવાનું કહેતા એ સ્પેસ ક્યાંય છોડવાની નથી. તો aradhya.bachchan69@gmail.com આ રીતે એનું ઈમેલ એડ્રેસ આપવાનું, બરાબર. સમજાણું? પહેલા તો સબ્જેક્ટ ઇન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, આપણે સબ્જેક્ટ લખ્યો, પછી ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ આવશે. ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. હેવિંગ રીડ એટલે વાંચીને, યોર એડવર્ટાઇઝમેન્ટ એટલે કે તમારી જાહેરાત, ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર એટલે અંગ્રેજી શિક્ષકની જગ્યા માટેની તમારી જાહેરાત વાંચીને. ક્યાં વાંચે? તો કે ટુડેઝ રેપ્યુટેડ ન્યૂઝપેપર, કે આજના એક નામાંકિત છાપામાં, અથવા કોઈ ન્યૂઝપેપરનું નામ પણ લખી શકશો. ઇન ટુડેઝ દિવ્ય ભાસ્કર, ઇન ટુડેઝ પુંછાબ, જનસત્તા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એટસેટ્રા, કોઈ પણ છાપાનું નામ પણ તમે લખી શકશો. પછી કોમા કરી અધૂરું વાક્ય પૂરું કરો. આઈ એમ ઇન્સ્પાયર્ડ ટુ ડ્રાફ્ટ ધીસ એપ્લિકેશન, કે આ એપ્લિકેશન ડ્રાફ્ટ કરવા માટે હું પ્રેરિત થયો છું, બરાબર. કે આજના રેપ્યુટેડ ન્યૂઝપેપરમાં અંગ્રેજી શિક્ષક માટેની જગ્યાની તમારી જાહેરાત વાંચીને હું આ એપ્લિકેશન લખવા પ્રેરિત થયો છું. The details of my education and experience are as under, કે મારી ડિટેલ્સ જે છે શિક્ષણને લગતી, અનુભવને લગતી, એ ડિટેલ્સ નીચે મુજબ છે. એ પહેલા આપણે પર્સનલ બાયોડેટા એટલે આપણે વ્યક્તિગત માહિતી આપવાની છે. વ્યક્તિગત માહિતીમાં ફૂલ નેમ, જે નામે આપણે એપ્લિકેશન કરી હોય એ આખું નામ આપવાનું. કે ભાઈ આરાધ્ય બચ્ચનના નામે એપ્લિકેશન હતી તો આરાધ્ય અભિષેક બચ્ચન. પછી એડ્રેસ તો આપણે ઓલરેડી ત્યાં આપેલું હોય છે, એટલે એમાં એઝ અબોવ એટલે ઉપર મુજબ. પછી એજ આપણે અંદાજિત લખવાની, કે નોકરી માટેની અંદાજિત ઉંમર આપણી 25 વર્ષ હોય, કારણ કે એજ્યુકેશનલ જે આખી ક્વોલિફિકેશન્સ હોય એ આપણે આટલા વર્ષમાં પૂરી કરી ચૂક્યા હોય, એટલે અંદાજિત 25 યર્સ લખવાના. 24 લખો તો ચાલશે, બરાબર. જે ડેટ ઓફ બર્થમાં ખાસ ધ્યાન આપજો, તમારી સાચી જન્મ તારીખ તમારે લખવાની નથી. આ માસ અને તારીખ લખી શકશો, પણ સાલ તમારી સાચી લખવાની નહીં. સાલ અંદાજિત લખવાની, કે 25 વર્ષ આપણે લખ્યા છે તો અત્યારે 2020 ચાલે છે, તો 2020 માંથી 25 માઈનસ કરો એટલે 1995. એટલે આ રીતે ડેટ રાખવાની, ઓગસ્ટ 15 1995. એ સેક્સ એટલે આપણી જાતિ, તો પુરુષ જાતિમાં આવતા હોય તો મેલ લખવાનું, સ્ત્રી જાતિમાં આવતા હોય તો
ફિમેલ. તો આરાધ્યા સ્ત્રી જાતિમાં છે તો આપણે શું લખ્યું છે? ફિમેલ. આરાધ્યાની જગ્યાએ અતુલભાઈ હોય તો મેલ. બરાબર. આરાધ્યા છે એટલે આપણે શું લખ્યું? ફિમેલ. હેલ્થ એટલે આપણે તંદુરસ્તી. તો કે ગુડ, સારી, એક્સેલેન્ટ એ રીતે લખી શકો તમે. નાઇસ, ફાઇન. મધર ટંગ આપણી માતૃભાષા ગુજરાત. જે લેંગ્વેજ ઇઝ નોન એટલે માત્ર માતૃભાષા જ જાણતા હોય એવું પૂરતું નથી. કોઈ પણ જોબ માટે રાષ્ટ્રીય ભાષા હિન્દી પણ જાણવી જરૂરી છે. ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ પણ આવશ્યક છે. તે ત્રણ ભાષા લખવાની: ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. નેશનાલિટી એટલે આપણે રાષ્ટ્રીયતા આપણી કઈ છે? ઇન્ડિયન. તો ભારતમાં રહીએ છીએ એટલે આપણું રાષ્ટ્ર ભારત છે તો એ ઇન્ડિયન. રિલીજન એટલે આપણો ધર્મ. હિન્દુ, ક્રિશ્ચિયન, મુસ્લિમ કોઈ પણ હોય, ઇસ્લામ તે તમે લખી શકશો. બરોબર. તો સામાન્ય રીતે આપણે હિન્દુ લખીએ છીએ, નામ ઉપર આધારિત છે. તો હોબીઝ એટલે આપણા શોખ. રીડિંગ, સ્પોર્ટ્સ, મ્યુઝિક, પેઇન્ટિંગ, તમને જે શોખ હોય એવા 2 કે 3 હોબીઝ લખવાના. પછી કોન્ટેક્ટ નંબર આવશે કે કોઈ પણ સંસ્થા આપણે પર્સનલ ઇન્ટરવ્યુ માટે કે કોઈ બાબત પૂછવી હોય તો આપણે સંપર્ક ઈઝીલી કરી શકે. બાય પોસ્ટના માધ્યમથી આમ તો કોલ લેટર આવતા હોય છે ઇન્ટરવ્યુ માટે, પણ છતાંય કોઈ વિગત આપણી અધૂરી હોય અથવા તો આપણને કંઈ જોબ વિશે વિશેષ કંઈ પૂછપરછ કરવી હોય તો એ આપણો કોન્ટેક્ટ કરી શકે. આપણા ફોન નંબર અહીંયા આપવાનો. ફોન નંબર 10 આંકડામાં હોય છે. મોબાઈલ નંબર ધ્યાન રાખજો. બરાબર. 10 આંકડા થવા જોઈએ. કે તમારા ફોન નંબર વ્યક્તિગત ન લખવા, અંદાજિત ફોન નંબર 10 આંકડામાં લખવા. ઈમેલ એડ્રેસમાં આ રીતે કોઈ સ્પેસ નહીં રાખવાનો, બધા સ્મોલ અક્ષરમાં કે ભાઈ aradhyabalchan69@gmail.com આ રીતે તમારે એડ્રેસ આપવાનું. બરાબર. હવે આના પછી આપણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ, એક્સપિરિયન્સ, એડિંગ પેરેગ્રાફ એ બધાની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. બરાબર. અને આ આખો પેરેગ્રાફ આ બધી વિગતો યથાવત જ રાખવાની. તમારે બદલશે કઈ વસ્તુ? તો કે એક નામ બદલશે કે જે નામ અરજદારનું હોય એ નામ બદલશે, બાકી કોઈ વસ્તુ બદલશે નહીં. એક અહીંયા ઇંગ્લિશ ટીચર છે, જ્યાં કોઈ કેશિયર હોય, ક્લાર્ક હોય, ક્લાર્ક તો ટાઇપિસ્ટ હોય, મેનેજર હોય, એકાઉન્ટ ટીચર હોય. એટલે એક આ પોસ્ટ બદલશે અને એક નામ બદલશે, બાકી કોઈ વસ્તુ બદલતી નથી. કોઈ પણ એપ્લિકેશન પૂછાય તમે આ ઢાંચાથી લખી શકશો. ઓકે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન્સ, એક્સપિરિયન્સ વગેરેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું.